હેલો ફ્રેન્ડ્સ, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે ઇંગ્લિશમાં એક સિરીઝ ચાલુ કરી છે, શોર્ટ ઇંગ્લિશ સેન્ટેન્સ, તો એના માટેનો આ જે વિડીયો છે અને આ વિડીયો છે એ આપણે પાર્ટ 6 છે. અને વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એના વિશે વાત કરી. તો આ જે ઇંગ્લિશ સેન્ટેન્સ છે એનો પેટર્ન નંબર તમારે પાર્ટ 6 છે. અને હા, હવે આ જે એડવાન્સ સ્ટ્રક્ચર છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 અને પાર્ટ 5 આ બધા આપણે અપલોડ કરેલા છે, તો એકવાર અચૂકપણે તમારે જોઈ લેવા. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમે ફટાફટ પહેલાં તો પ્લે લિસ્ટમાં જજો. પ્લે લિસ્ટમાં જશો એટલે તમને એમાં ઇંગ્લિશ ગ્રામર એવો કન્સેપ્ટ મળશે, અને ઇંગ્લિશ ગ્રામરમાં તમે જેવું અંદર જશો એવી રીતે તમને પ્લે લિસ્ટમાં બધા વિડીયો છે એ સ્ટેપ બાય સ્ટેપ તમને જોવા મળશે. હવે આ સરસ મજાના સેન્ટેન્સ છે જે તમે ડેઈલી યુઝ કરતા હોય છે એવા. તો પાર્ટ 1ની વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો આપણે એ પાર્ટ 1માં એવું લખેલું હતું કે એમાં શું જાય છે અથવા એમાં શું વાંધો છે, એનું આપણે જે સ્ટ્રક્ચર બનાવેલું હતું. વોટ ઇઝ ધ હાર્મ ઇન, વોટ ઇઝ ધ હાર્મ. તો અહીંયા ત્યાર પછી તમારે કોઈ ક્રિયા લેવાની છે અને એમાં આઈએનજી લગાડવાનું છે. નેક્સ્ટ જે પાર્ટ 2 હતો, પોતાની એક મજા અલગ છે, પોતાની એક અલગ મજા છે. તો એમાં તમારે સૌપ્રથમ પહેલા નાઉન લેવાનું. તો કોઈ નાઉન એટલે નામ લઈ લેવાનું, કાં તો કોઈ ક્રિયા હોય તો ક્રિયામાં આઈએનજી લગાડવાનું. અને એમનું પણ સ્ટ્રક્ચર હતું હેઝ ઇટ ઓન ફીલ, હેઝ ઇટ્સ ઓન ફીલ. ત્યાર પછી આપણે પાર્ટ 3ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એની એ વસ્તુ મને બહુ ગમે છે, એની એ વસ્તુ મને બહુ ગમે છે. આપણને ક્યારેક કોકની વસ્તુ છે વધારે ગમતી હોય છે, તો એના માટે કહેવાશે આઈ લાઇક ધ વે, આઈ લાઇક ધ વે. પછી કોઈ સબ્જેક્ટ હોય છે તો એ સબ્જેક્ટનું નામ લખવાનું, પછી કોઈ વર્બ હોય છે તો એ વર્બ લેવાનો, અને ત્યાર પછી OW. નેક્સ્ટ આપણે પાર્ટ 4 હતો, એમાં એવું હતું શું વાત છે, તો એના માટે આવશે વોટ ઇઝ ધેર, વોટ ઇઝ ધેર ટુ. અને હા, ત્યાર પછી કોઈ વર્બ લેવાનો છે એટલે V1નું મૂળ રૂપ લેવાનું છે, અને ત્યાર પછી OW એટલે અધર વર્ડ્સ. અને પાર્ટ 5 છે, જો તમને વાંધો ના હોય તો, જો તમને વાંધો ના હોય તો એના માટેનું આપણે જે સ્ટ્રક્ચર બનાવેલું હતું, વુડ યુ માઇન્ડ ઇફ, વુડ યુ માઇન્ડ ઇફ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના આપણે જે સેન્ટેન્સ છે બનાવેલા છે, તો ખાસ તમે પ્લેલિસ્ટમાં જજો અને પ્લેલિસ્ટમાંથી તમે આ બધા ઇંગ્લિશ ગ્રામરના ટોપિક છે એ ખાસ તમારે એકવાર જોઈ લેવા. પરંતુ એની સાથે જે આપણે સેન્ટેન્સ બનાવેલા છે એ તમે એકવાર અચૂકપણે જોજો, ખૂબ જ સરળતાથી તમને ઇંગ્લિશ બોલતા આવડી જશે. અને સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો. અને હા, જેથી કરીને તમે ઘરમાં પણ આ સેન્ટેન્સ છે રોજના જીવનમાં બોલી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 6 છે એના માટે આપણે જોઈ. પરંતુ અંગ્રેજીમાં શું બોલશો, તો એના માટે આપણે જે કોમન સેન્ટેન્સ છે દરેક વિડીયોમાં તમને જોવા મળે છે, વોટ વિલ યુ સે ઇન ઇંગ્લિશ. તો હવે ગુજરાતીમાં જોઈ કે જો તારી જગ્યાએ હું હોત તો આપણું કોમન સેન્ટેન્સ છે, જે રેડ અક્ષરથી આવશે એ આપણું કોમન વર્ડ છે. તો તેને માફ કરી દે, જો તારી જગ્યાએ હું હોત તો તેને માફ કરી દે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો અને તો વાળા વાક્ય આપણે ધ્યાનમાં લેવાના છે. નેક્સ્ટ, જો તારી જગ્યાએ હું હોત તો તેણીને છોડી ના દે, જો તારી જગ્યાએ હું હોત તો તેણીને છોડી ના દે. જ્યારે આપણે કોઈ લોકોને છોડી દેતા હોય છે ત્યારનું આ સેન્ટેન્સ છે. નેક્સ્ટ સેન્ટેન્સ, જો તારી જગ્યાએ હું હોત તો, જો તારી જગ્યાએ હું હોત તો પુષ્પરાજ પર વિશ્વાસ ના કરત. નેક્સ્ટ સેન્ટેન્સ, જો તારી જગ્યાએ હું હોત તો દર્શનાને સમજાવત કે શું થયું, જો તારી જગ્યાએ હું હોત તો દર્શનાને સમજાવત કે શું થયું હતું. નેક્સ્ટ સેન્ટેન્સ, જો તારી જગ્યાએ હું હોત તો આટલો મોંઘો ફોન ના ખરીદત, જો તારી જગ્યાએ હું હોત તો આટલો મોંઘો ફોન ના ખરીદત. તો વિદ્યાર્થી મિત્રો, જો અને તો વાળા વાક્ય છે. જો તારી જગ્યાએ, તો એનું ઇંગ્લિશ તમારે ખાસ કરવાનું છે. જોનું થશે હંમેશા ઇફ વાક્યમાં લેવાનું છે. ઇફ સાથે આપણે આઈ લેશું કારણ કે હું છું એટલા માટે. અને અહીંયા વર શબ્દ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, વર. અને તમારી સામેવાળે કોઈ પર્સન હોય છે એના માટે આપણે યુ લેશું. તો ઇફ આઈ વર યુ, આઈ વુડ યુ. અને હા, આઈ વુડ યુ પછી તમારે કોઈ ક્રિયા લેવાની છે. તો એડવાન્સ સ્ટ્રક્ચર તમારે અહીંયા જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ તમારું કોમન સેન્ટેન્સ છે. જો તારી જગ્યાએ હું હોત તો પછી કોઈ ક્રિયા લેવાની છે. તો ઇફ આઈ વર યુ, આઈ વુડ એટલે હકાર વાક્ય છે. અને હા, જો તમારે એવું કીધું હોય જો તારી જગ્યાએ હું હોત
તો આવું ના કરત, તો ના કરત તો નકાર વાક્ય થશે, તો નકારમાં તમારે નોટ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો બસ આ સેન્ટેન્સને તમે ખાસ યાદ રાખજો કે જો તારી જગ્યાએ હું હોત તો એનું ઇંગ્લિશ તમને આવડી ગયું હશે આઈ હોપ, અને 2 થી 3 વાર રીડ કરશો તો આરામથી આવડી જશે. ઇફ આઈ વર યુ આઈ વુડ, પછી તમારે કોઈ ક્રિયા લેવાની છે, અને જો નેગેટિવ સેન્ટેન્સ હોય તો આઈ વુડ નોટ અને પછી કોઈ ક્રિયા લેવાની છે. અને વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીને પ્રશ્નો થશે કે સર હંમેશા આઈ સાથે તો વોઝ જ આવે છે, પરંતુ જ્યારે આપણે ધારણાવાળા વાક્ય હોય છે, જ્યારે આપણે સ્પીકિંગ કરતા હોય છે, અને હા આપણે એક પ્રકારની સપોઝિશન કરતા હોય છે, ધારણા કરી છે, ત્યારે એવા વાક્યમાં હંમેશા વર જ આવશે. એટલે ખાસ તમે નોટ ડાઉન કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સેન્ટેન્સની શરૂઆત કરી. ક્વેશ્ચન 1. હવે આપણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે સેન્ટેન્સ તમને દર્શાવેલા છે, અને આ સેન્ટેન્સ એવા છે કે જે તમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોય છો. તો અહીં લખેલું છે જો તારી જગ્યાએ હું હોત તો તેને માફ કરી દેત. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તો શબ્દ છે અને ત્યાર પછી તેને શબ્દ છે, તો તેને શબ્દ છે હંમેશા છોકરા માટે વપરાતો હોય છે એટલા માટે. તો આપણું કોમન સેન્ટેન્સ શું હતું? ઇફ આઈ વર યુ આઈ વુડ. હવે અહીંયા માફ કરવું અંગ્રેજીમાં કહેવાશે ફોરગીવ, અને ત્યાર પછી તેને શબ્દ છે તો હિમ લેવાનું. પણ હા આ જ સેન્ટેન્સમાં જો તમે એવું કહો જો તારી જગ્યાએ હું હોત તો લકીને માફ કરી દેત, જો આપણે લકી શબ્દ આવેલો હોત એટલે મીન્સ કોઈ પર્સન નેમ હોય તો અહીંયા વાક્ય એવું બનશે ઇફ આઈ વર યુ આઈ વુડ ફોરગીવ લકી. તો અહીંયા તમારે કોઈ પર્સન નેમ લઈ લેવાનું છે. નેક્સ્ટ સેન્ટેન્સ, સેકન્ડ સેન્ટેન્સ છે જો તારી જગ્યાએ હું હોત તેણીને છોડી દેત. તો તેણીને છોડી દેત, તો છોડી ના દેત અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ યાદ રાખજો શું કીધું છે? ના દેત. તો ના શબ્દ છે એટલે નેગેટિવ સેન્ટેન્સ થશે. જો તારી જગ્યાએ હું હોત તો તેણીને ના છોડી દેત, તો અહીંયા નેગેટિવ સેન્ટેન્સ છે, તો કોમન સ્ટ્રક્ચર જ રહેવાનું છે. ઇફ આઈ વર યુ આઈ વુડ નોટ. જો નોટ એટલા માટે આવ્યું ના પાડી છે એટલે, અને છોડવું ને અંગ્રેજીમાં કહેવાશે લીવ. લીવનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો LEAVE, અને ત્યાર પછી તેણી શબ્દ છે તો એના માટે વર લેવાનું છે. તો ખાસ યાદ રાખજો કોમન સેન્ટેન્સ છે, અને આવા શબ્દો તમે રોજિંદા જીવનમાં યુઝ કરતા હોય છો એટલા માટે. અને જ્યારે તમે વોટ્સઅપનું ટાઈપિંગ કરો છો તો તમને પણ આ અહીંયા યુઝફુલ થશે. ઇફ આઈ વર યુ આઈ વુડ નોટ લીવ હર, કે તારી જગ્યાએ હું હોત તો તેણીને ના છોડી દે. નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન, જો તારી જગ્યાએ હું હોત તો પુષ્પરાજ પર વિશ્વાસ ના કરત. જો તારી જગ્યાએ હું હોત તો પુષ્પરાજ પર વિશ્વાસ ના કરત. તો વિદ્યાર્થી મિત્રો જો છે તો એના માટેનું કોમન સેન્ટેન્સ શું હતું? ઇફ આઈ વર યુ આઈ વુડ નોટ ટ્રસ્ટ. તો વિશ્વાસને અંગ્રેજીમાં કહેવાશે ટ્રસ્ટ, અને ત્યાર પછી કોઈ પર્સન નેમ, તો પર્સન નેમ અહીંયા આપેલું છે પુષ્પરાજ. તો ખાસ યાદ રાખજો ઇફ આઈ વર યુ આઈ વુડ નોટ ટ્રસ્ટ પુષ્પરાજ. અને વિદ્યાર્થી મિત્રો આવા જે ક્વેશ્ચનને તમારે રીડ કરવા હોય તો અમારી સાથે જોડાઈ રહેજો, જેથી કરીને તમને આખું પાયાથી ઇંગ્લિશ થી શીખવાડવામાં આવશે અને કોમન પ્રેક્ટિસ કરવામાં આવશે સેન્ટેન્સની ખાસ. નેક્સ્ટ ક્વેશ્ચન 4, જો તારી જગ્યાએ હું હોત તો દર્શનાને સમજાવત કે શું થયું હતું. તો ખાસ યાદ રાખજો અહીંયા પણ પર્સન નેમ છે, અને સમજાવવાને અંગ્રેજીમાં શું કહેવાશે? એક્સપ્લેન કહેવાશે. તો ખાસ યાદ રાખજો એક્સપ્લેન એટલે આપણે સમજાવવાનું થશે. તો એ કોમન સેન્ટેન્સ શું છે? ઇફ આઈ વર યુ આઈ વુડ એક્સપ્લેન. એક્સપ્લેન એટલે સમજાવવાનું છે. હવે શું ને અંગ્રેજીમાં શું કહેવાશે? શુંને અંગ્રેજીમાં કહેવાશે વોટ, અને થયું અથવા બન્યું હોય તેને કહેવાશે હેપન્ડ. તો અહીંયા જો ભૂતકાળમાં છે એટલે હેપન્ડ લગાડવાનું છે, અને દર્શના ત્યાર પછી કોઈ પર્સન નેમ લઈ લેવાનું છે. તો ખાસ યાદ રાખજો આ પ્રકારના સેન્ટેન્સ તમારી પાસે હવે આઈ હોપ કે તમને પણ હવે આવડી ગયા હશે. ઇફ આઈ વર યુ આઈ વુડ એક્સપ્લેન ધેટ હેપન દર્શના. તો નેક્સ્ટ સેન્ટેન્સ આપણે સેન્ટેન્સ નંબર 5 જોઈ. વિદ્યાર્થી મિત્રો હવે આ તો ઇંગ્લિશ તમને પણ આવડતું હશે. જો આપણે જોઈ ક્વેશ્ચન નંબર 5 છે, જો તારી જગ્યાએ હું હોત તો આટલો મોંઘો ફોન ના ખરીદત. તો વિદ્યાર્થી મિત્રો આપણું જો કોમન સ્ટ્રક્ચર તમે જોઈ લ્યો શું છે? ઇફ આઈ વર યુ અને હા આઈ વુડ નોટ, કારણ કે ના પાડી છે તો ના પાડી છે એટલે નેગેટિવ સેન્ટેન્સ છે. આઈ વુડ નોટ પરચેસ એટલે ખરીદવું.
તો ખરીદી અહીંયા એના માટે આવશે પરચેસ. અને જો વિદ્યાર્થી મિત્રો તમે પરચેસ ન લ્યો અને બાય શબ્દ લેશો તો પણ ચાલશે. BUY શબ્દ પણ તમે લઈ શકો છો. સચ અ કોસ્ટલી, જો તમે કોસ્ટલી ફોન લખો તો પણ ચાલશે અને એક્સપેન્સિવ લખો તો પણ ચાલશે. તો બેમાંથી એક તમારે ખાસ યાદ રાખવાનું છે. તો મોસ્ટ ઓફ તમે એક્સપેન્સિવ યાદ રાખતા હોય છો એટલા માટે. તો એક્સપેન્સિવ ફોન, તો એના માટે હું આખું ઉપર બોલી જાઉં છું. ઇફ આઈ વર યુ આઈ વુડ નોટ પરચેસ સચ અ એક્સપેન્સિવ ફોન. જો એક્સપેન્સિવ ન લેવું હોય તો તમે કોસ્ટલી પણ લઈ શકો છો. કોસ્ટલી એટલે થશે કિંમતીવાળી વસ્તુ અથવા મોંઘી વસ્તુ. અને વિદ્યાર્થી મિત્રો નેગેટિવ છે એટલે જો એવું કીધું હોત જો તારી જગ્યાએ હું હોત તો આટલો મોંઘો ફોન ખરીદત, તો એના માટેનું સેન્ટેન્સમાં શું આવશે? ઇફ આઈ વર યુ આઈ વુડ પરચેસ સચ અ કોસ્ટલી ફોન. તો આપણે નોટ શબ્દ કાઢી નાખવાનો છે અને તે રિમૂવ કરી દેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 6 માં આવશે જો હું તારી જગ્યાએ હોત તો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ ના કરતો. તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા અત્યારે લોકો ઇન્સ્ટાગ્રામનો ખૂબ જ ઉપયોગ કરે છે, પરંતુ માત્ર રીલ્સ જોવા માટે. તો ખાસ શીખવા માટે ઉપયોગ કરો એટલે જેથી કરીને તમને પણ યુઝફુલ થશે. તો વિદ્યાર્થી મિત્રો જો હું તારી જગ્યાએ હોત તો એના માટેનું તમને કોમન સ્ટ્રક્ચર ખબર હોવું જોઈએ કે આઈ જો, તો એમાં આવશે ઇફ આઈ વર યુ. ઇફ આઈ વર યુ પછી આઈ વુડ નોટ, અને નોટ પછી અહીંયા ઉપયોગ, તો ઉપયોગનું તમને ખબર હોવી જોઈએ. યુઝ આવશે અને ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ. તો આ જે સેન્ટેન્સ છે ખાસ તમે યાદ રાખજો. આવડી ગયું હશે વિદ્યાર્થી મિત્રો. હવે તમને પણ ઇફ આઈ વર યુ આઈ વુડ નોટ, અહીંયા વુડન્ટ લખેલું છે, ક્વેશ્ચન ટંગનો ઉપયોગ કર્યો છે. તમે પણ ક્વેશ્ચન ટંગ્સ કરી શકો છો ઉપયોગમાં, અને ઉપયોગને અંગ્રેજીમાં કહેવાશે યુઝ. અને ત્યાર પછી આવશે ઇન્સ્ટાગ્રામ, અને નકાર વાક્ય છે એટલે અહીં નોટ કરેલું છે, તો ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 6 આપણે જોઈએ એમાં જો હું તારી જગ્યાએ હોત, જો હું તારી જગ્યાએ હોત તો ફિલ્મ જોવા જાત. ઘણીવાર આપણે ઘણા લોકો ના પાડી દેતા હોય છે કે ના હું મૂવી જોવા નહીં આવું. તો ત્યારનું આ સેન્ટેન્સ છે કે જો હું તારી જગ્યાએ હોત તો ફિલ્મ જોવા જાત. ઇફ આઈ વર યુ આઈ વુડ ગો સી ધ મૂવી. અહીંયા તમે સી પણ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને વોચ પણ લઈ શકો છો. ઇફ આઈ વર યુ આઈ વુડ ગો સી ધ મૂવી. ક્વેશ્ચન 8 હવે જોઈએ આપણે. જો હું તારી જગ્યાએ હોત તો દ્વારકા મંદિરે ચાલીને જાત. જો હું તારી જગ્યાએ હોત તો દ્વારકા મંદિરે ચાલીને જાત. તો એના માટેનું સેન્ટેન્સ છે ઇફ આઈ વર યુ આઈ વુડ વોક. તો અહીંયા વોક એટલે ચાલુ થશે વિદ્યાર્થી મિત્રો ટુ દ્વારકા ટેમ્પલ. તો ખાસ આ પ્રકારના સેન્ટેન્સનું તમે રીડ કરજો, અને આ એવા સેન્ટેન્સ છે કે તમને ખૂબ જ સરળતાથી ઇંગ્લિશ શીખાવી શકે છે અને પ્રેક્ટિસ પણ કરી શકો છો. ઇફ આઈ વર યુ આઈ વુડ વોક ટુ દ્વારકા ટેમ્પલ. ઘણીવાર આપણે દ્વારકા ચાલીને જવાના શોખીન હોય છે એટલા માટે. નેક્સ્ટ સેન્ટેન્સ, અને વિદ્યાર્થી મિત્રો આનંદ સેન્ટેન્સમાં તમારે લેવું હોય તો તમે લઈ શકો છો કે જો હું તારી જગ્યાએ હોત તો ચોટીલા મંદિરે ચાલીને જાત. ચોટીલા મંદિરે ચાલીને જાત. તો તમારે આ સેન્ટેન્સ છે કોમેન્ટમાં ખાસ જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને હા ડેફિનેટલી કહી દઉં છું તમને આ સેન્ટેન્સ આવડી જ જશે કે જો હું તારી જગ્યાએ હોત તો ચોટીલા મંદિરે ચાલીને જાત. તો વિદ્યાર્થી મિત્રો આ કોમેન્ટ સેક્શનમાં તમે ખાસ જણાવજો, એટલે જેથી કરીને મને પણ ખબર પડે કે ના તમે પણ હવે ઇંગ્લિશ લર્ન કરો છો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. જો હું તારી જગ્યાએ હોત તો, જો હું તારી જગ્યાએ હોત તો હું અંગ્રેજી વાંચન દરરોજ કરત. જો હું તારી જગ્યાએ હોત તો હું અંગ્રેજી વાંચન દરરોજ કરત. તો એના માટેનું કોમન સેન્ટેન્સ શું છે? તો ઇફ આઈ વર યુ આઈ વુડ. હવે અહીંયા ખાસ યાદ રાખજો કે આપણે વાંચન છે, તો વાંચન કરવા માટે આપણે સ્ટડી કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. અને હા ત્યાર પછી આપણો જે સબ્જેક્ટ છે એ તમારે લેવાનો છે. તો કે તમારો સબ્જેક્ટ એટલે મીન્સ કે એક આપણો વિષય તો ઇંગ્લિશ આવશે, અને દરરોજને કહેવાશે એવરી ડે. તો ખાસ યાદ રાખજો ઇફ આઈ વર યુ આઈ વુડ સ્ટડી ઇંગ્લિશ એવરી ડે, કે હું દરરોજ અંગ્રેજી શીખત. નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 10. અને વિદ્યાર્થી મિત્રો આ લાસ્ટ સેન્ટેન્સ છે આપણો. ત્યાર પછી બે એક્ઝામ્પલ હું તમને આપીશ અને તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો 10નું એક સેન્ટેન્સ છે, લાગશે તમને ખૂબ જ મોટું પરંતુ ખૂબ જ સહેલા સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો. જો હું તારી જગ્યાએ હોત તો ખુશી સાથે અમૃતસર મંદિરે જાત. જે પંજાબમાં આવેલું છે ગોલ્ડન ટેમ્પલ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ યાદ રાખજો જો હું તારી જગ્યાએ હોત તો ખુશી સાથે અમૃતસર મંદિરે જાત. તો એના માટેનું સેન્ટેન્સ છે ઇફ આઈ વર યુ
આઈ વુડ ગો ટુ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો મૂળ ક્રિયાપદ લેવાનું છે ગો ટુ ધ અમૃતસર ટેમ્પલ. અમૃતસર ટેમ્પલ. અને અહીંયા સાથે કીધું છે વિદ્યાર્થી મિત્રો, તો સાથેને અંગ્રેજીમાં કહેવાશે વિથ, અને કોઈ પર્સન નેમ આપેલું છે એટલે ખુશીનું નામ અહીંયા આપેલું છે, તો આપણે ખુશી લેવાનું છે. તો ખાસ યાદ રાખજો, ઇફ આઈ વર યુ આઈ વુડ ગો ટુ ધ અમૃતસર ટેમ્પલ વિથ ખુશી. તો વિદ્યાર્થી મિત્રો, આવા સરસ મજાના સેન્ટેન્સ માટે તમે અમારી સાથે બન્યા રહેજો. અને હા, આવા નવી સેન્ટેન્સ જો તમારે જાણવા હોય તો અમારું ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ફોલો કરજો. તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, તો ખાસ તમે એમાંથી અમારી સાથે જોડાઈ જજો, એટલે આવા પ્રકારના સેન્ટેન્સ તમને ત્યાં પણ જોવા મળી જશે. નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 11 છે, જો હું તારી જગ્યાએ હોત તો. જો હું તારી જગ્યાએ હોત તો પીઝા ન ખાત. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટાઈપનું સેન્ટેન્સ છે એને તમારે ખાસ કોમેન્ટમાં અંગ્રેજી જણાવવાનું છે કે જો હું તારી જગ્યાએ હોત તો પીઝા ન ખાત. તો ખાવાને અંગ્રેજીમાં શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે. અને ના કીધું છે તો એ નેગેટિવ સેન્ટેન્સ આવશે, અને પીઝા છે તો પીઝાને તમારે ખાસ યાદ રાખવાના છે. નેક્સ્ટ સેન્ટેન્સ, લાસ્ટ સેન્ટેન્સ છે કે જો હું તારી જગ્યાએ હોત તો ફૂટબોલ રમવા જાત. તો વિદ્યાર્થી મિત્રો, આ હકાર વાક્ય છે. તો આ હકાર વાક્ય છે, ઇફ આઈ વર યુ આઈ વુડ પછી રમવાને અંગ્રેજીમાં શું કહેવાશે એ તમે કોમેન્ટમાં જણાવજો. અને ત્યાર પછી તમારો મુખ્ય જે ઓબ્જેક્ટ છે એ પણ તમારે અહીંયા લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણા જે સેન્ટેન્સ છે એ બધા કમ્પ્લીટ થઈ છે. આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ જ સરસ ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો બીજા 5 મિત્રને અચૂકપણે શેર કરજો, જેથી કરીને તેને પણ ઇંગ્લિશ આવડશે અને તમને પણ થોડોક રસ રહેશે. અને હા, આવા જ વાક્ય તમારે ડેઈલી પ્રેક્ટિસ કરવા હોય તો અમારી સાથે તમે જોડાઈ રહેજો. અને હા, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને હા, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરો, અને સાથે સાથે બીજા મિત્રોને પણ તમે શેર કરજો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.